હાલે આવતા હોય બેહાય. જો અમુક જગ્યાએ માનની અપેક્ષા કોઈ રખાતી નથી. શાસ્ત્રો એમ કે છે મા બાપ ને ગુરુ આ ત્રણ ઘીરે કોઈ દી માનની અપેક્ષા ન હોય. થોડી વાર થઈ રસાલો આવ્યો, મેકરણે આવકાર આપ્યો, આવો બેવ. જામનગર માલિક ને એમ થયું કે ઓહ આ ક્યાં આવ્યા, નહીં આગતા નહીં સ્વાગતા નહીં સન્માન. ભલે એને નિયમ હતો એટલે એને એમ થયું કે આવ્યા છે ગમે એમ તો સાધુ છે, મારો નિયમ છે. એટલે પોતાની પાસેથી તાબડી કાઢીને મેકરણના હાથમાં આપીને કીધું કે લ્યો બાપુ, હું દર શિવરાત્રીએ તમને હું દરેક સાધુને 1.5 લાખની ધાબળી દાન આપું છું. આજુ તમને દાન દેવાયો છે. મેકરણે લાંબો હાથ કરીને લઈ લીધી, નાનો પડી લઈ લીધી, પણ મોર ધૂણો જગતો એમાં નાખી. જામનગર માલિકને દુઃખ થયું, બહુ મારા દાનની કિંમત ન કરી. અંદરથી એવો ભાવ કે અને બાજુમાં ચલમ પડી હતી એટલે મેકરણે ચલમ હાથમાં લીધી અને જામનગર માલિક સામે સીપિયાનો ઘા કરીને કીધું કે આ ધૂણામાંથી દેતવા લઈને આ ચલમ ઉપર મૂક. આ તો રાજાનો રાજા ભાઈ, સાધુ એટલે રાજાનો રાજા. એટલે ધૂણામાંથી દેતવા લઈને આમ ચલમ ઉપર દેતવા મૂક્યો અને જ્યાં સીપિયો લીધો ત્યાં ચલમમાંથી ધાબળી નીકળી. એટલે મેકરણે ચલમ હેઠી મૂકીને કીધું જામનગરના માલિક, તમે એક જામનગરના માલિક છો, મેં ફકીરી પહેરીની અખિલ બ્રહ્માંડનો માલિક છે. એટલે આજ તુલસીદાસજી કહે છે સમ્રાટ છે એટલે હું પગે નથી લાગતો, પણ મારા ઈષ્ટદેવ મારા રામને અતિશય પ્રિય છે ને, મારા રામને એટલો પ્રેમ કરે છે ને, રામ પ્રેમી છે એટલે હું એને પગે લાગુ છું. તો દશરથજીની વંદના કર્યા પછી પ્રણવ પરિજન સહિત વિદેહુ, પ્રણવ પરિજન સહિત વિદેહુ, જાહી રામ પદ ગૂઢ સ્નેહો, જાહી રામ પદ ગૂઢ સ્નેહો, પ્રણવ પરિજન સહિત વિદેહુ, પ્રણવ પરિજન સહિત વિદેહુ. તુલસીદાસજી વિચાર્યું કે જનકના પરિવારની અંદર એક એક પાત્રો એટલી ઊંચાઈ ઉપર છે અને કદાચ એક એક પાત્રોના હું વંદન કરીશ તો જનકના પરિવારના પાત્રોના વંદન કરવામાં મોટો ગ્રંથ બનશે. અને હકીકત છે ભાઈ, જનકની લેવલ ઊંચાઈ એવડી હતી, આખા પરિવારને વંદન કરે છે. કારણ કે જનક એક એવી વ્યક્તિ છે કે બહારથી માણસને ભોગી દેખાય, અંદરથી મહાન યોગી છે. બહારથી ભોગ દેખાય, અંદરથી યોગ છે. અને આપણે અત્યારે કેવું છે ખબર, બહારથી યોગ દેખાડીએ છીએ, અંદરથી કંઈક બીજું છે. બહારથી આપણે હારા થવાને બધા પ્રયત્ન કરે છે, અંદરથી બધા કેમ છે એ તો આપણું મન જાણે. જો તમે વિચાર કરો, આપણે આગળ કથા આવશે, સીતાજીની ઉત્પત્તિ ક્યાંથી થાય? તમે ધરતીમાંથી થાય. ઘણા રામાયણમાં તો નથી લખ્યું, ઘણા એવું કે છે કે તુલસીદાસજીએ જનકના પરિવારને વંદન કરવા માટે એક હારે પરિવારને વંદના કરી. એવડા પાત્રો હતા, એક એકની વંદના કેમ ન કરી? એક એકની વંદના થાય એમ નથી, કારણ કે રામાયણમાં પ્રસંગ નથી, પણ અમુક મહાત્માઓ એ પ્રસંગ લખ્યો છે. એક જ પાત્રનું વર્ણન કર્યું, ઉર્મિલાનું વર્ણન કર્યું છે, તોય કલમ નીચે પડી ગઈ. ઘણા સમાજમાં એમ કે ઉર્મિલાને અપરાધ કર્યો છે, ઘણા કોઈ એનું વર્ણન, રામાયણમાં કોઈ વર્ણન નથી.
જનક પરિવારનું રામાયણમાં ક્યાં વર્ણન નથી. પણ અમુક સંતો એનું વર્ણન કર્યું છે. ઘણાએ કીધું કે ઉર્મિલાને અન્યાય થયો છે. અન્યાય નહીં,